ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક બે વાછરડાને લઈ જતો ટેમ્પો પોલીસે ઝડપી પાડ્યો। પોલીસે મુદ્દામાલ કબજે લઈ એક ઇસમને ઝડપી લીધો, અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી પોલીસે બે વાછરડા લઈને જતો ટેમ્પા સાથે એક ઇસમને ઝડપી લઈ અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા। ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારી તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારી રાખવા, તેમના ગૌવંશને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ દરમિયાન રાજપારડી પોલીસને બાતમી મળેલ કે રાજપારડી તરસાલી તરફ એક ટેમ્પામાં એક ઈસમ ગાયના બે વાછરડા ભરી કતલ કરવાના ઈરાદે તરસાલી લઈ જાય છે। રાજપારડી પીએસઆઈ કેબી મીરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે રાજપારડીથી નવી તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર માધુમતી ખાડી પાસે વોચ ગોઠવી બાતમી મુજબનો ટેમ્પો આવતો તેને ઊભો રખાવી ટેમ્પા ચાલકનું નામ પૂછતા તેનું નામ ઇમરાન શાહ સિકંદર શાહ દિવાન રહે નવી જરસાડ તાલુકો ઝઘડિયા હોવાનું જણાવેલ। સદર ટેમ્પોમાં ગાયના બે વાછરડા પાણી કે ઘાસચારાની સગવડ રાખ્યા વિના દોરડાથી બાંધેલ હોવાનું જણાયું હતું। બે વાછરડાની કિંમત ₹5,000, ટેમ્પો કિંમત ₹3 લાખ તેમજ એક મોબાઈલ કિંમત ₹5,000 મળી પોલીસને કુલ ₹3,10,000નો મુદ્દામાલ કબજે લઈ ટેમ્પો ચાલક ઇમરાન શાહ દિવાનને ઝડપી લીધો હતો। ટેમ્પા ચાલકના જણાવ્યા મુજબ નવી તરસાલી ગામના તજમુલ ઝાકીરભાઈ મલેક અને અલ્ફાઝ હસન મલેક નામના ઈસમોએ ટેમ્પો ભાડે રહી રાજપારડીના નેત્રંગ રોડ પર સારસા ડુંગર પાસેથી બે વાછરડા ટેમ્પોમાં ભરાવી તરસાલી ગામે લઈ જવાનું જણાવ્યું હતું। રાજપારડી પોલીસે સદર બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી ટેમ્પો ચાલક સહિત ત્રણેય ઈસમોની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ।